તેમના સૈનિકો અને સેનાપતિ સાથે નગર ચર્ચા કરવા નીકળે છે. અને સેનાપતિ પૂછે છે કે મહારાજ, આટલા વહેલા નીકળવાનું કારણ? મહારાજ અજમલરાયજી કહે છે, ઘણા સમયથી નગર ચર્ચા કરી નથી, લોકોના હાલચાલ જાણ્યા નથી, તો આજે હું પોખરણગઢની પ્રજાના હાલચાલ જાણવા જઈ રહ્યો છું. પોખરણગઢ એ મારવાડમાં આવેલું છે. પોખરણગઢના રાજા અજમલરાય એક દયાળુ રાજા છે, અને એટલે જ એમની પ્રજા એમને મન એમના પુત્ર સમાન છે. પણ અહીં તો પ્રજા એમના માટે કંઈક જુદું જ વિચારે છે. જ્યારે નગર ચર્ચા કરવા નીકળ્યા ત્યારે ખેડૂત ભાઈઓ ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા હતા, અને અચાનક જ રાજાને આવતા જોઈ ઊંધું જોઈને ઊભા રહી ગયા. રાજાએ આવું કરવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે કેમ ભાઈઓ, તમે મને આવતા જોઈને આમ ઊંધું મોઢું કરીને કેમ ઊભા રહી ગયા? જે હોય તે સાચું કહેજો. અને ખેડૂત ભાઈએ કહ્યું, મહારાજ, ભૂલ થાય તો માફ કરજો, પણ આજે અમે વાવણી કરવા જતા હતા અને તમારા દર્શન થયા. પણ તમારા દર્શન તો અમારા માટે અપશુકન્યાળ કહેવાય, કારણ કે તમે વાંજિયા છો, અને તમારા દર્શન કરીને જો અમે વાવણી કરવા જઈશું તો અમારો પાક સારો નહીં થાય. અને રાજા અજમલરાય કહે છે, હું ક્યાં વાંજ્યો છું? મારે ઘરે 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી અને સગુણા. ત્યારે ખેડૂત કહે છે, પણ મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય, એ તો પરણીને પારકે ઘરે જશે, તમારો મહેલ સૂનો થઈ જશે, પછી તમારે ત્યાં રાજ ચલાવનાર કોણ? તમારો વંશ સંભાળનાર કોણ? આ સાંભળી અજમલરાય ખેડૂતોની માફી માંગી પાછા વળે છે અને મહેલમાં ચૂપચાપ ફરે છે. અને મિનળદે આ બધું જોઈ રહ્યા છે. એમને ચિંતા થાય છે અને પૂછે છે કે મહારાજ, એવું તો શું થયું છે કે તમને એવી કઈ ચિંતા કોરી ખાય છે કે 2 દિવસથી તમે અનાજનો દાણો પણ લીધો નથી કે નથી વાતચીત કરતા? અને રાજા મિનળદેવને બનેલી આખી ઘટના વિશે વાત કરે છે અને કહે છે કે મહારાણી, મારા પગલા મારી પ્રજા માટે અપશુકન્યાળ છે. તો આવા રાજા બનીને રાજ કરવાનો શો ફાયદો? જીવીને શો ફાયદો? મહારાણી, હવે મારાથી વાંજિયા મેણા નથી જીવી શકાતા. ત્યારે મિનળદે કહે છે, મહારાજ, શાંત થઈ જાઓ. શાસ્ત્રોમાં દરેક દુઃખના નિવારણ હોય છે. મારી વાત માનો તો તમે દર વખતની જેમ આપ ગંગા માના દર્શન કરી કાશીની યાત્રાએ જઈ આવો, કેદારનાથના દર્શન કરી આવો. શિવજી જરૂર આપણા પર કૃપા કરશે. રાજા મિનળદેની આ વાત સાથે સંમત થાય છે અને દર્શન કરવા પ્રયાણ કરે છે અને પ્રતિજ્ઞા લે છે કે જો મને શિવજીની કૃપા નહીં મળે, ભોળાનાથ પ્રસન્ન નહીં થાય, તો હું ત્યાં જ શિવજીના ધામમાં અન્ન જળનો ત્યાગ કરી મારા જીવનનો અંત લાવીશ. અને અજમલરાય ભોળાનાથના દર્શન કરવા જાય છે. ભોળાનાથના દર્શન કરે છે ત્યારે ભોળાનાથજી એમને કહે છે કે અજમલરાય, તમારું નિવારણ દ્વારકામાં બિરાજનાર ખરા દ્વારકાધીશ કરી શકશે. તમે ત્યાં જાઓ અને એમને અરજ કરો કે હે કાનુડા, વિધાતાએ આપેલા વાંજિયા મેણામાંથી મને ઉગાર. મારાથી મેણા ટોણા નથી સહન થતા. અને અજમલરાય દ્વારકા જાય છે, દ્વારકાધીશના દર્શન કરે છે અને તેમને અરજ કરે છે કે એમને વાંજિયા મેણામાંથી ઉગારે. ત્યારે ત્યાં હાજર પૂજારીજી કહે છે
કે આ તો એક મૂર્તિ છે. તમારે ખરા કૃષ્ણના દર્શન કરવા હોય, ખરા દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડશે. કારણ કે દ્વારકાધીશની નગરી તો સમુદ્રમાં છે, એ સોનાની નગરી છે. ત્યારે અજમલરાયજી કહે છે કે મને ત્યાંનો માર્ગ બતાવો. અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે. અજમલરાય તો પુત્રની ઝંખનામાં અંધ હતા. એમને વાંજિયા મેળામાંથી મુક્ત થવું હતું અને એમણે સમુદ્રમાં કૂદકો લગાવ્યો અને પહોંચી ગયા સોનાની નગરી દ્વારકામાં. અને ત્યાં એમને કૃષ્ણ ભગવાનને જોયા અને અજમલરાયે કૃષ્ણ ભગવાનને આજીજી કરી. અને કૃષ્ણ ભગવાન અજમલરાયજીને કહે છે, લો આ પુષ્પ, પારણામાં પધરાવજો. તમારે ત્યાં દીકરાનો જન્મ થશે. અજમલરાયજી કૃષ્ણને ફરી કાલાવાલા કરે છે કે હું એવું ઈચ્છું છું કે તમે મારા ત્યાં પુત્ર રત્ન તરીકે પધારો. અને કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે કે જરૂર હું તમારો દીકરો બનીને અવતરીશ. પ્રથમ પુત્ર થાય તો તેનું નામ વિરમ દે રાખજો. અને લો, આ મારી 4 નિશાની: રતન, કટોરો, કેડિયું, અમરડાળ. જો આ 4 નિશાની દેખાય તો માનજો કે મારો જન્મ થયો છે. અને મારું નામ રામદેવ પીર રાખજો. ભાદરવા સુદ 11 પ્રાતઃકાળે હું આવીશ અને મહેલમાં કુમકુમ પગલા પડે તો જાણજો કે મારો જન્મ થયો છે. તમે પિતા અને હું તમારો પુત્ર. અને અમારા બીજા સેવકો મારા લીલુડા ઘોડા તરીકે રહેશે. અને પછી અજમલરાયજી ખુશ થતા બંને પુષ્પ લઈને પોખરણગઢ પાછા ફરે છે. અને ભાદરવા સુદ 11 કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે એમનો જન્મ થાય છે અને એમનું નામ રામદેવ પીર રાખવામાં આવે છે. રામદેવ પીર એ તો કૃષ્ણ ભગવાનનો અવતાર, એટલે એ બાળપણથી જ એમના પરચાના દર્શન કરાવતા રહ્યા. ધીમે ધીમે રામદેવ પીર મોટા થાય છે અને એમના માટે ઉમરકોટના રાજા સોઢારાવના દીકરી નેતલદેનું માંગવું આવે છે. ઉમરકોટથી ગોર મહારાજ પોખરણગઢ પધારે છે અને કહે છે કે હે અજમલરાય, રામદેવ પીરના પરચા આખા ભારત વર્ષમાં પ્રસિદ્ધ થયા છે. એમની પ્રશંસા સાંભળીને નેતલદે એમને મનોમન વરી ચૂક્યા છે અને જીદ લઈને બેઠા છે કે પરણીશ તો રામદેવજીને જ, નહીતર આ જીવન કુંવારી રહીશ. પણ મહારાજ સોઢા નરેશને એની ચિંતા થાય છે, કારણ કે નેતલદે જન્મથી જ અષ્ટાંગ છે. એમનું પૂરું શરીર વક્ર ગતિએ છે. એને દેખાવે કદરૂપા છે. એટલે જે બિચારા પુત્રની જીદ આગળ લાચાર થઈ ગયા છે અને ભગવાનની પ્રતિમા સામે આંસુડા સારે છે. મહારાજ, આપના પુત્ર તો સ્વયં દેહધારી પરમાત્મા છે, એટલે જરૂરથી સોઢારાવની ચિંતા દૂર કરશે. રાજકુમારી નેતલદેને ઉદ્ધાર કરશે. રાજા અજમલરાય કહે છે, સોઢારાજને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જગતનું સંચાલન કરનાર નેજાધારી નાથને જે મંજૂર હશે એ જ થશે. એણે કોણ અટકાવી શકશે? અને અજમલરાયજી કહે છે કે ગોર મહારાજ, તમે સાથે લાવેલ શ્રીફળ અને સુકનની મીઠાઈ અમને મંજૂર છે. સોઢા કુળની સુકનવંતી કન્યા આ પોખરણગઢ સ્વીકારે છે અને પોખરણગઢને ઉજાગર કરશે. ભૂદેવ, સોઢારાજને કહેજો લગ્નની તૈયારી કરે. અમે જાન લઈને આવી પહોંચશું. લગ્નની તૈયારી થઈ ગઈ છે. આખું પોખરણગઢ લગ્નની તૈયારીઓ કરી રહ્યું છે અને આનંદ વિભોર થઈ ગયું છે, ઝૂમી રહ્યું છે. પણ રામદેવ પીર ઉદાસ છે.
ત્યારે માતા પૂછે છે, શું થયું મારા રામદેવલાલને? ત્યારે રામદેવજી કહે છે કે માં, મારી 2 બહેનો લાસા અને લક્ષ્મી મારા લગ્નમાં આવી હોય અને મારી મોટી બેન સગુણા આવી ન હોય તો ઘર બાર સૂના જ લાગે ને માં. માં કહે છે, વર્ષો થયા, સગુણાના સાસરિયા પઢિયાર સાથે મતભેદ થયા છે ત્યારથી એ પિયર નથી મોકલતા. તમારા બેન તમારા લગ્નમાં આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે? ત્યારે રામદેવજી કહે છે, પણ માં, સગુણાને કંકોત્રી તો મોકલવી જ પડશે. માં કહે છે કે લગ્ન તો નજીક આવી ગયા છે. ત્યારે રામદેવજી કહે છે કે મારો સેવક રત્નો રાયકો છે ને, એને બોલાવીને કંકોત્રી મોકલાવી આપીશું. તે પવન વેગે આ કંકોત્રી પિંગળગઢ જઈને પહોંચાડી આવશે અને સગુણાને લઈને પાછો આવશે. રામદેવ કહે છે કે રત્ના રાયકા, લો આ કંકોત્રી અને તમે સગુણાને પહોંચાડી આવો. રત્ના રાયકા મૂંઝાય છે. ત્યારે રામદેવ પીર કહે છે કે તમે જરા પણ મૂંઝાશો નહીં. આવતીકાલે સવારે તમે પિંગલગઢ હશો અને બીજે દિવસે રત્નો રાયકો કંકોત્રી લઈને પિંગલગઢ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેનો ઉપહાસ કરવામાં આવે છે. તેમને જેલમાં કેદી બનાવવામાં આવે છે. પણ રત્નો રાયકો તો હસતા મોઢે રામદેવ પીરનું નામ રટતો રહ્યો અને પિંગલગઢના રાજાને પરચો મળ્યો. તેમણે સગુણાને રત્ના રાયકા સાથે પોખરણગઢ રામદેવના લગ્નમાં જવાની મંજૂરી આપી અને પઢિયાર રાજાએ રામદેવની માફી માંગી. સગુણાનો તો હરખ માતો નહોતો. વીરાના લગ્નમાં જઈ રહી હતી, પણ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હશે. માર્ગમાં વિઘ્ન આવ્યું. દિલ્હીના બાદશાહને જાણ થઈ કે સગુણા એમના વીર રામદેવ પીરના લગ્નમાં જઈ રહ્યા છે અને એમને રામદેવ પીરના પરચા જોવા હતા. એટલે એમણે પોતે સગુણાનો માર્ગ રોકવા પોતાના પઠાણોને મોકલ્યા અને કહ્યું કે જંગલમાં સુમસાન જગ્યાએ બેન સગુણાનો મારક રોકજો. અને પઠાણોએ એ જ પ્રમાણે જંગલમાં સુમસામ જગ્યાએ બેન સગુણાનો માર્ગ રોક્યો. સગુણાના દાગીના લૂંટી લીધા અને બેન સગુણાએ પોતાની લાજ બચાવવા પોતાના દાગીના આપી દે છે અને પોતાના વીર રામદેવ પીરને રક્ષા કાજે અરજ કરે છે. અને રામદેવ પીરનો પરચો થયો. લૂંટારાઓની આંખો અંજાઈ ગઈ અને 3 લૂંટારાઓનો વધ થયો અને ચોથા લૂંટારાએ માફી માંગી અને રામદેવ પીરે એને માફ કર્યો અને પૂછ્યું કે આવું કરવાનું કારણ? ત્યારે લૂંટારાએ કહ્યું કે દિલ્હીના રાજાએ મને અહીંયા મોકલ્યો હતો. એમને તમારા પરચાના દર્શન કરવા હતા. અને રામદેવ પીરે એ લૂંટારાને માફ કર્યો અને રામદેવ પીરે દિલ્હીના રાજાને પરચો આપ્યો અને ઊંઘમાંથી જગાડ્યો. દિલ્હીનો રાજા ગભરાયો, માફી માંગી અને રામદેવ પીરે માફી આપી, દર્શન આપ્યા અને કહ્યું કે હે બાદશાહ, હવે કોઈ દિવસ નહીં ભૂલતો કે હિન્દુસ્તાનની પ્રજા તારા માટે દીકરો કે દીકરી છે. અને રામદેવ પીર પરચો આપીને પાછા પોખરણગઢ જાય છે. હવે રામદેવ પીરની જાન જોડાય છે, પણ બહેન સગુણા જાનમાં નથી જઈ શકતા. કારણ કે એમને વારે ઘડીએ એમની સાસુના શબ્દો યાદ આવે છે કે જેવા જાઓ છો તેવા જ આવજો. અને અહીં સગુણાનો દીકરો બીમાર પડે છે. અહીં નેતલદેવ પણ કલ્પાંત કરે છે કે તેમણે પ્રભુનું રામદેવ પીરનું જીવતર બગાડ્યું. અને આ કલ્પાંત જોઈને રામદેવ પીર તેમને પરચો બતાવીને નેતલદેવને સ્વસ્થ કરે છે. ઉમરકોટમાં રામદેવ પીરનો પહેલો ફેરો ફરાય છે
અને પોખરણગઢમાં સગુણાના દીકરાના છેલ્લા શ્વાસની ગણતરીઓ થાય છે. જ્યાં રામદેવ પીરનો બીજો ફેરો ફરાય છે ત્યાં સગુણાના દીકરાનું મૃત્યુ થાય છે અને રુદન કરે છે અને કહે છે કે જો આવી જાણ હોત તો હું પિંગલગઢથી વીર રામદેવના લગ્નમાં ના આવી હોત. અને રામદેવજી લગ્ન વિધિ પતાવીને આવે છે અને કહે છે કે બેન સગુણા ક્યાં છે? ક્યાં છે મારો ભાણિયો? ક્યાં છે? તારું મામું બોલાવે છે. સગુણા આક્રંદ કરે છે, વીરા હવે નહીં ઉઠે, એ કાયમ માટે સૂઈ ગયો છે. પણ આ તો રામદેવ પીર પરછો બતાવ્યા વગર રહેશે ના. અને એમણે ભાણિયાને સજીવન કર્યો. પણ લગ્નને થોડો સમય જતા જ અજમલરાયને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે. એ એમની સાથે વાત જ કરી રહ્યા હોય છે ત્યાં લીલુડા ઘોડે રામદેવ પીર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે અને અચાનક ઊંઘમાંથી જાગી જાય છે. અને મિનળદે પૂછે છે, શું થયું રાજન? કેમ આટલા ગભરાયેલા છો? ત્યારે અજમલરાયજી કહે છે કે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કૃષ્ણ ભગવાન દેખાયા અને અચાનક જ રામદેવ પીર લીલુડા ઘોડે આવી અને એમાં સમાઈ ગયા. ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા. ત્યારે મિનળદે કહે છે, અરે હા ડાલીબાઈ, એ તો રામદેવ પીરની પરમ ઉપાસક છે. એ દર માસે બીજનો પાઠ કરે છે અને ગામની ગાયો ચરાવીને ગુજરાન ચલાવે છે. ત્યાં તો રામદેવ પીર પ્રગટ થાય છે અને કહે છે કે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે અને ભાદરવા સુદ 11 સમાધિ લેશે. તે બધાને જાણ કરી દો કે જેથી કરીને બધાનો બેટો થઈ જાય. બધા સમાધિની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી બધા દોડા દોડ કરતા હોય છે. ત્યાં ડાલીબાઈ એક જણને પૂછે છે કે ભાઈ શેની તૈયારીઓ થઈ રહી છે? ત્યારે એ કહે છે કે અરે ડાલીબાઈ, તમને ખબર નથી? તમે તો રામદેવ પીરના પરમ ઉપાસક છો, તમે એમના ભક્ત છો, તો તમને જાણ નથી કે રામદેવ પીર ભાદરવી સુદ 11 સમાધિ લઈ રહ્યા છે? આ એની તૈયારીઓ થઈ રહી છે. અને ડાલીબાઈને આ વાતની જાણ થતા એ રામદેવ પીર પાસે આવે છે અને કહે છે કે ભૂલી ગયા મને? તમારી ભગતને ભૂલી ગયા? તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ પ્રભુ? આ સમાધિમાં તો હું જ લીન થઈ જઈશ. ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અરે આ સમાધિ તો રામદેવ પીરની છે, તમે આમાં કેવી રીતે આવો? ત્યારે ડાલીબાઈએ કહ્યું કે મારો ત્રિકમનો ઘા, અને જો એમાંથી કાંકસી, દોરો ને ચૂડી નીકળે તો માનજો કે આ મારી સમાધિ છે, અને જો એમાંથી પીતાંબર નીકળે તો માનજો કે આ રામદેવ પીરની સમાધિ છે. અને ત્યાં ઉપસ્થિત ભક્તજનોમાંથી એક ભક્તજને ત્રિકમનો ઘા કર્યો અને અંદરથી કાંસકી, દોરો અને ચૂડી નીકળ્યા. અને પછી ડાલીબાઈએ એમાં સમાધિ લીધી અને રામદેવ પીરે તેમને વચન આપ્યું કે ડાલીબાઈ, ભાદરવી સુદ 9 તમે સમાધિ લીધી અને ભાદર સુદ 11 દિવસે તમારાથી 10 ફૂટ દૂર મારી સમાધિ હશે. હું સમાધિ લીન થઈ જઈશ. આટલું સાંભળીને ડાલીબાઈ સમાધિ લીન થઈ ગયા. 11 દિવસ આવ્યો, રામદેવ પીરની સમાધિ લેવાનો દિવસ. અને રામદેવજીએ છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે મહા અને ભાદરવા સુદ માસમાં 10 અને 11 રણુજામાં મેળો ભરજો. ત્યારથી જ રણુજામાં રામદેવ પીરનો મેળો ભરાય છે અને ત્યારથી જ રામદેવ પીર રણુજાવાળો તરીકે પ્રસિદ્ધ થાય છે. મને જ્યાં જ્યાં ગુગળનો ધૂપ અને ધોળી ધજા ફરકતી હશે ત્યાં ત્યાં હું હાજર રહીશ, ભક્તોની ભેળો રહીશ અને તેમના અણધાર્યા બધા જ કામ
સફળતાપૂર્વક પૂર્ણ કરીશ. આ તો થઈ રામદેવ પીરની વાત, એમના જન્મની, એમના પરચાની વાત. પણ હવે વાત કરીએ છીએ રામદેવ પીરના નેજા, રામદેવ પીરના નોરતાની વાત, ઓણેજાની વાત. બાબા રામદેવ પીરનું વ્રત ભાદરવા સુદ બીજથી લઈને 11 સુધી કરવામાં આવે છે. કહેવાય છે કે કળિયુગમાં રામદેવ પીર એ હાજરા હજુર દેવ છે, અને એટલે જ તે હાજરા હજુર દેવ તરીકે પણ પૂજાય છે. આ વ્રતમાં નકોરડા ઉપવાસ કરવામાં આવે છે, અને નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એકટાણું પણ કરી શકાય છે. આ વ્રત કરવા માટે સૌ પ્રથમ આપણે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને એક લાકડાના બાજટ ઉપર લીલું કપડું પાથરીને એની ઉપર કોઈ પણ એક ધાન લેવાનું છે, અને આ ધાન ઉપર આપણે રામદેવજીના ફોટાને બિરાજમાન કરવાના છે, અને તેની બાજુમાં આપણે ભાલાનું પણ સ્થાપન કરવાનું છે. આ દરમિયાન રામદેવ પીરને ધૂપ અગરબત્તી કરવાની છે, અને આ વ્રત દરમિયાન જો રામદેવ પીરના સ્થાનક પુણ્યધામ રણુજાના દર્શન થાય તો તે સારું માનવામાં આવે છે. અને જો રણુજા ન જઈ શકાય તો ઘરે બેઠા જ આપણે આ વ્રત કરી શકીએ છીએ, તેમના દર્શન કરી શકીએ છીએ. તો આ થઈ રામદેવ પીરના વ્રતની કથા, રામદેવ પીરના નેજાની કથા, રામદેવ પીરના નોરતાની કથા. તો બોલો રામદેવ પીરની જય.